હેલો સ્ટુડન્ટ, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એમકોમ સેમિસ્ટર 1 જે એક્ઝામ નજીક આવે છે ત્યારે આપણે આઈએમપી સેશન મૂકશું અને સાથે આજે આપણે યુનિટ 3ની વાત કરવાની છે. આ આપણે યુનિટ 3નો પાર્ટ 2 વિડીયો છે. હવે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આપણને આ ટાઈપનું ટેન્શન હોય છે વિદ્યાર્થી મિત્રો કે આપણે શું વાંચવું, શું પૂછાશે પરીક્ષામાં, કઈ રીતે આપણે એનું સોલ્યુશન મળશે. તો આપણે ડોન્ટ વરી સ્ટુડન્ટ્સ, તમારા માટે એક પ્લેટફોર્મ આપણે બનાવ્યું છે અને એ જે પ્લેટફોર્મ છે એસજીસી નામની એક એપ્લિકેશન હશે. એ એપ્લિકેશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાં જોવા મળશે અને લિંક ઉપરથી તમે આ ડાઉનલોડ કરી શકો છો અને ત્યાર પછી આના તમામ વિડીયો છે તમને ત્યાંથી મળી જશે. 2-3 વિડીયો હશે અને સાથે આપણે 5 જે સબ્જેક્ટ છે તમારા એના આઈએમપી નોટ્સ પણ તમને ત્યાંથી પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમિસ્ટર 1ની આપણે જ્યારે વાત કરીએ, આપણે ટોપર પ્રીમિયમ નોટ્સ બનાવેલી છે જે સિમ્પલ લેંગ્વેજમાં છે. આઈએમપી સમ વિથ આન્સર પણ હોય છે અને હા, જેમાં થિયરિકલ ક્વેશ્ચન હશે એમાં પણ ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજ આપણે ધ્યાનમાં લીધેલી છે. 100% એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ હોય છે અને આ પ્રીમિયમ તમે પીડીએફ પરચેસ કરો છો ત્યાર પછી તમારામાં આવી થોડીક સ્માઇલ આવી જશે. 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમે શેની રાહ જોવો છો? ફટાફટ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. સ્ટડીને તમે સ્માર્ટ બનાવો, હાઈ સ્કોરિંગ વિથ ઓવર પ્રીમિયમ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છીએ એમકોમ સેમિસ્ટર માટે જે તમારા 5 સબ્જેક્ટ છે એના માટે આપણે સંપૂર્ણ તમને ગાઈડ કરું છું. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ધ્યાન લઈએ છીએ ત્યારે એક જ વસ્તુ તમને દોરાવું છું વારે કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ से हाथ मिलाए समाज को शिक्षित बनाए. હા, થોડોક અવાજ ઓલો હશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઓલરેડી એક વીક બીમાર હતો એટલા માટે. કારણ કે એક વીક સુધી આપણે રેસ્ટ કર્યો હતો અને ઓલરેડી બહુ જ મજા નથી એટલા માટે અને તમે દુઆ કરશો તો હજી થોડુંક સારું થઈ જશે. એટલે આપણે આઈએમપી તમારા સેશન છે એ પણ આપણે કમ્પ્લીટ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમકોમ સેમિસ્ટર 1ની વાત કરીએ. અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ આ તમારો સબ્જેક્ટ છે. યુનિટ 3ની આપણે ચર્ચા કરવાના છીએ. જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો, તમારી સામે યુનિટ 3 છે, ડિસિઝન એનાલિસિસ અંડર ધ માર્કેટ સ્ટ્રેટેજી, એટલે કે માર્કેટ વ્યૂહરચના હેઠળ નિર્ણય વિશ્લેષણ. આનું પાર્ટ 1 ઓલરેડી આપણે અપલોડ કરેલો છે. તમારો જોવાનો બાકી હોય તો એ પણ તમે ફટાફટ જોઈ લેજો. અને હવે આપણે પાર્ટ 2ની શરૂઆત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ જે રકમ છે આવી ગઈ છે, તમે જોઈ શકો છો અહીંયા. તો આપણે વાત કરી કે ઝાઝી વાત નહીં કરી, ડાયરેક્ટલી આપણે શોર્ટમાં સમ કેવી રીતે કરવો એ હું તમને શીખડાવી દઈશ. કે અહીંયા લખેલું છે ડિવિઝન એક્સેલ ઇઝ અ પ્રોફિટ સેન્ટર. હવે આ પ્રોફિટ સેન્ટર માટે આપણે એક શીટ બનાવવાની છે. વિચ પ્રોડક્શન ફોર પ્રોડક્ટ. હવે અહીંયા તમને 4 પ્રોડક્ટ આપેલી છે, A, B, C અને D. ઇચ પ્રોડક્ટ્સ ઇટ્સ સોલ્ડ. હવે આપણે સોલ્ડ એટલે વેચાણ કરી છે ઇન ધ એક્સટર્નલ માર્કેટ, એટલે કે બાહ્ય માર્કેટમાં, બાહ્ય બજાર હોય છે એમાં. ડેટા ફોર ધ પીરિયડ આર એઝ ફોલો પીરિયડ. હવે તમને અહીંયા માર્કેટ પ્રાઇસ આપેલી છે, પર યુનિટ આપેલા છે. યુનિટ એટલે વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ ગુજરાતીમાં જેને એકમ કહેવાશે. તો અહીંયા તમને આપેલું છે માર્કેટ પ્રાઇસ અને વેરિયેબલ આપેલી છે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રિક્વાયર લેબર હોવર, આ તમને કલાક આપેલી છે, જોઈ શકો છો તમે ABCની Dની. અને પ્રોડક્ટ D કેન બી અ ટ્રાન્સફર ટુ અ ડિવિઝન એક્સેલ ડબલ એક્સેલમાં. તો જો તમને ચોખવટ કરી દે છે વિદ્યાર્થી મિત્રો કેને ટ્રાન્સફર કરવાનું છે, Dને તમારે ટ્રાન્સફર કરવાનું છે. અને બટ ધ મેક્સિમમ ક્વોન્ટિટી ધ માઇટ બી અ રિક્વાયર્ડ ફોર ટ્રાન્સફર 5000 યુનિટ ઓફ D. અને એની પાસે જે વધારાના યુનિટ છે ટ્રાન્સફર કરવા માટેના 5000 છે. ધ મેક્સિમમ સેલ ઇન ધ એક્સટર્નલ માર્કેટ. હવે વધારાના જે આપણે બાહ્ય વેચાણ કરતા હોય એના માટેનું માર્કેટ પ્રાઇસ આપેલી છે. A, B, C અને D અહીંયા પ્રોજેક્ટ આપેલો છે. એમાં એ પ્રોડક્ટમાં તમને લખેલું છે યુનિટ 1ના તમને 5600, બીના 5000, 4600 છે, સીના છે અને ડીના 3200 છે. ડિવિઝન ડબલ એક્સેલ કેન બી અ પરચેસ ધ સેમ પ્રોડક્ટ એટ ધ સ્ટ્રેટલી ચીપર ધેન ઓફ 125 પર યુનિટ. એટલે કે સસ્તા ભાવમાં ખરીદવાનું કહે છે, ઓછા ભાવે 125 યુનિટનો ઇન્સ્ટન્ટ રિસીવ ટ્રાન્સફર ઓફ પ્રોડક્ટ ડી ફ્રોમ ધ ડિવિઝન એક્સેલ. હવે અહીંયા તમે સેમ જોવો તો પાર્ટ 1નો જે વિડીયો છે એ જ ટાઈપનો સમ તમને જોવા મળશે. નોર્મલી ખાલી ફેરફાર છે. અહીંયા તમને 4,000 હવર આપેલું છે, 6,000 હવર આપેલું છે. સેમ આપણે ગુજરાતીમાં પણ વાત કરી લઈએ. ડિવિઝન એક્સેલના નફા કેન્દ્ર છે, એટલે નફાનું કેન્દ્ર આપણે બનાવવાનું છે. 4 વસ્તુ આપેલી છે. વસ્તુ A, B, C ઉત્પાદન કરેલ છે. દરેક વસ્તુ બજારમાં વેચાય
છે અને માહિતી નીચે મુજબ છે. એકમ દીઠ બજાર કિંમત ₹140 આપેલું છે, 136, 150, 130 તમે જોઈ શકો છો. અને ચલિત ખર્ચા છે 120 આપેલા છે, અહીંયા જોઈ શકો છો. જે આખી લાઈન તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. મજૂરી કલાક તમને આપેલા છે 3, 4, 2, 3. અને વસ્તુ ડિવિઝન ડી ડબલ એક્સેલમાં ફેરબદલી થઈ શકે છે. જો અહીંયા તમને ફેરબદલીનું ચોખ્ખું જ કહે છે કોને ફેરબદલી કરવાની છે. મહત્તમ આવશ્યક જથ્થો 5000 એકમનો છે. હવે એની પાસે જથ્થાની રકમ કેટલી છે? 5000 છે. ખાસ યાદ રાખજો. અને બજારના મહત્તમ શક્ય એટલું વેચાણ, તો અહીંયા વેચાણ કેટલું આપેલું છે એકમમાં? એ પાસે 5600 છે, બી પાસે 5000, સી પાસે 4600, ડી પાસે 3200. જે ડિવિઝન ડબલ એક્સેલ વસ્તુની ડીથી બહાર ખરીદે તો થોડી સસ્તી કિંમતે એકમ દીઠ મળે છે. 125ના ભાવે મેળવી શકાય છે. એટલે જો વસ્તુ ડી પાસેથી બહારથી કાંઈ ખરીદી કરી તો સસ્તામાં મળે છે. નીચેના સંજોગોમાં ડીના પાસે 5000 એકમ ફેરબદલી કિંમત નક્કી કરવાની છે. 4000, 40000 મજૂર દીઠ કલાક પ્રાપ્ત છે અને 60000. તો વિદ્યાર્થી મિત્રો સમ બહુ ખૂબ જ સહેલો છે. તમારે ખાલી વિડીયો જોવાનો છે અને મારી સાથે ગણતરી કરતું જવાનું છે જે હું કહું છું એ. અને જો તમારે આ ટાઈપની પીડીએફ પરચેસ કરવી હોય તો હજી મેં હમણાં કીધું હતું કે SGC નામની એક એપ્લિકેશન છે. એ એપ્લિકેશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. ત્યાં તમારો જે સિલેબસ હશે 5 વિષય તમે ખરીદી કરી શકો છો. અને હા, ટૂંક સમયમાં ત્યાં પ્રોવાઈડ કરી દેવામાં આવશે. કારણ કે તમારી દુવાથી થોડુંક મને સારું થઈ ગયું છે અને હજી થોડુંક સારું થઈ જશે. એટલે હું તમને બધો કમ્પ્લીટ છે એ કોર્સ કરી આપીશ કે જે આપણે IMP PDF બનાવશું એની આન્સર કી પણ તમને એપ્લિકેશનમાં જોવા મળી જશે. સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરી તો આપણે એક ફોર્મેટ બનાવેલું છે. તો તમે જોઈ શકો છો અહીંયા કયું છે તો કે ડિવિઝન એક્સેલ નફા કેન્દ્ર માટે એકમ દીઠ ફાળા અનુસાર ફાળા અનુક્રમ, એટલે કે સ્ટેટમેન્ટ શોવિંગ કન્ટ્રીબ્યુશન પર યુનિટ. હવે તમને વિગત આપેલી છે ABC નામની એક વિગત છે. એકમ દીઠ બજાર કિંમત અને એકમ દીઠ ચલિત કિંમત, આ બંને વસ્તુ જો એમાં નંબર આપેલા છે, નંબર 1, નંબર 2. તમે જોઈ શકો છો આ બે વસ્તુ મેં ક્યાંથી લીધી છે બતાવી દઉં છું. જો અહીંયા તમને લખેલું છે, લખ્યું છે એકમ દીઠ બજાર કિંમત અને ચલિત ખર્ચા. આ બધી વિગત છે મેં બંને વિગત છે લઈ લીધી છે. અંગ્રેજીમાં સેમ એમ જ છે કે માર્કેટ પ્રાઇસ પર યુનિટ આપેલું છે અને વેરિયેબલ આપેલું છે. તો તમે જોઈ શકો છો આ જે પટ્ટી હું કરું છું એ પટ્ટી બેઠે અહીંયા મેં લખી નાખી છે. જોઈ શકો છો તમે એકમ દીઠ બજાર કિંમત તમને આપેલી છે અને એકમ દીઠ ચલિત ખર્ચા, ચલિત એટલે કહેવાશે વેરિયેબલ કહેવાશે. અને ચલો હવે તમે જોઈ શકો છો 140, 120 એમાંથી બાદબાકી કરવાની છે. જો અહીં લખ્યું છે ત્રીજું સ્ટેપ કઈ રીતે મળે 1 - 2 એકમ દીઠ ફાળો એટલે કન્ટ્રીબ્યુશન આપણને નથી આપ્યું. તો તમે જોઈ શકો છો 140માંથી 120 બાદ કરો એટલે 20 મળી જાય. તો હવે તમે આરામથી આ ગણતરી કરી શકો છો B, C અને Dની. આ તમારે થોડીક જાતે કરવાની એટલે તમને આવડી જશે કેમ કર્યું છે એ. હવે કલાક દીઠ ફાળો, તો આ તો વિદ્યાર્થી મિત્રો કલાક દીઠ ફાળો છે એ આપણને જે છેદમાં રકમ આપીને 3, 4, 2, 3 એ તમને જો ક્યાંથી મળે ને એ બતાવું. તો સૌપ્રથમ જો એ તમે આપણે જે એકમ દીઠ મજૂરના કલાક લીધા છે એ તમે આ લીટીમાં જોઈ શકો છો 3, 4, 2, 3 જોઈ શકો છો. અહીંયા તમને લખ્યું છે મજૂર કલાક અને અંગ્રેજીમાં બતાવી દઈ સ્ટુડન્ટ્સ તમારા માટે. તો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ અહીંયા તમે હવર આપેલા છે, લેબર હવર 3, 4, 2, 3. ચલો ડન. આ તમને સમજાઈ ગયું હશે સ્ટુડન્ટ્સ. હવે અહીંયા કાંઈ નથી, આ છેદવાળી રકમ મળી ગઈ. અંશ એટલે કેટલા? 20/3 કરવાના, પછી 46/4 કરવાના, 50/2 કરવાના, 45/ તમારે 3 કરવાના. ડન. ચલો બધાને સમજાઈ ગયો છે આઈ હોપ. અને હવે આમાં તમારે નક્કી કરવાનું છે સૌથી વધારે રકમ મળે ને એને પહેલાં નંબર 1 આપવાનો. તો સૌથી વધારે નંબર તમે જોઈ શકો છો. તો જો અહીંયા કેટલા મળ્યા છે જોઈ શકો છો તમે. તો સૌથી વધારે લગભગ કોની પાસે છે? 25 પાસે. એટલે એને આપણે રોમન નંબર 1 કહેશું, ત્યાર પછી રોમન નંબર 2 15ને કહેશું અને ત્યાર પછી ઉતરતો ક્રમ લઈ એટલે રોમન નંબર 3 મળે છે અને રોમન નંબર 4. તો સૌથી વધારે રકમ હોય ને એને આપણે કન્ટ્રીબ્યુશનમાં ફાળો લેવાનો હોય છે. એટલે આનો ધંધો છે એ બધાય કરતાં સર્વશ્રેષ્ઠ છે. અને હા, ડીને કાંઈ રકમ ઘટશે તો એ કોની પાસે લેવા જશે? બી અને એ પાસે લેવા જશે. કારણ કે ખાસ યાદ રાખજો આ ટાઈપના દાખલામાં આ રીતે હોય છે કે જેનું સદ્ધર પાર્ટી હોય ને એનું કાંઈ ન લેવાય. તો સી પાસે કાંઈ લેવાશે જ નહીં. બધું કોની પાસે લેવાશે? બી અને એ પાસે જ લેવાશે. હવે સ્ટુડન્ટ્સ આપણે 4000 કલાક જે આપણને કીધું તો કોષ્ટક પૂરું થઈ જાય છે. કોષ્ટક પૂરું થઈ જાય પછી જો અહીંયા તમને લખેલું હોય છે 4000 કલાક છે અને 40000 કલાક છે 40000 કલાક છે અને 60000 કલાક છે. તો આપણે જોઈ શકો છો અને અહીંયા તમને લખેલું છે 40,000 60,000 હવર્સ. તો વિદ્યાર્થી મિત્રો સતત બોલતા હોય છે એટલા માટે આપણે થોડુંક છે મને ડૉક્ટરે નાઈ પાડી છે છતાં પણ હું પ્રેક્ટિસ કરીશ. તમારી જે એક્ઝામ છે એનું આપણે કમ્પ્લીટ કરાવી દઈશું એટલે જેથી કરીને આપણા એમકોમના કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ પણ પ્રોબ્લેમ ન પડે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું જ પેપર છે, એમાં પૂરેપૂરા સારા માર્ક લેજો અને એવી આપણે અપેક્ષા છે. તમને અહીંથી જે કાંઈ ચેનલમાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે એ તમે મેક્સિમમ બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો, જેથી કરીને તેને પણ ઇમ્પોર્ટન્ટ માહિતી મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, 4000 એકમની આપણે વાત કરી. સૌ પ્રથમ 40,000 છે, વારે 4000 બોલાઈ જાય છે. 40,000 છે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે મજૂર કલાક છે. તો 40,000માં હવે જોવાનું શું છે, તો કે આપણે જો એકમ આપેલા હતા, હવે એ એકમ કયા વિદ્યાર્થી મિત્રો, જો અહીં કોષ્ટકમાં વધારાનું કર્યું નહીં, તમે જોઈ શકો છો. જો અહીંયા વધારાના એકમ આપેલા છે, એ પાસે કેટલા છે, બી પાસે, સી પાસે. તો સૌથી વધારે રકમ આપણને જો કોષ્ટક પ્રમાણે લેવાની છે. અહીંયા આપણે રોમન નંબર આપ્યા હતા ને એ, કે જો રોમન નંબર 25 છે ને, પહેલાં આપણે એના કલાક લેવાના. તો અહીંયા જે એના એકમો છે એ ધ્યાનમાં લેવાના. તો આને આપણે રોમન નંબર 1 આપ્યો તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આને રોમન નંબર 2 આપ્યો તો 3200 ને. ત્યાર પછી તમે જોઈ શકો છો, તો આપણે કોને નંબર આપ્યો હતો, આ બી છે એને આપણે રોમન નંબર 3 આપ્યું હતું, અને રોમન નંબર 4 છે એ આપણે છેલ્લે એને આપ્યું હતું. તો આ રીતે આપણે ગોઠવણી કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો, જો અહીંયા તમારી સમક્ષ એક રજૂઆત છે, 4600, 3200, 5000. તો આ ત્રણ જ વસ્તુ શું કામ લીધી છે એ સમજાવું છું, કારણ કે બોક્સ કર્યો છે એ સમજાવી દઉં. તો તમે જોઈ શકો છો, જો 4600 મળી ગયા, પછી 3200 મળી ગયા, 5000 મળી ગયા, પરંતુ એની પાસે 5600 છે એ નથી લેવાના. શું કામ નથી લેવાના? કારણ કે આપણી પાસે કલાક કેટલી છે, તો કે 40,000 છે. હવે અહીંયા તમારે સિમ્પલ છે, ગણતરી કરવાની છે. સ્ટુડન્ટ્સ મારી સાથે ગણતરી કરજો. 4600 છે એને ગુણ્યા તમારે આ સી છે, તો સી પાસે કેટલા કલાક છે, તો સી પાસે 2 છે. તો આ 4600 છે એને ગુણ્યા 2 કરવાના છે, એટલે ખાસ યાદ રાખજો 9200 આવશે. તો આ રીતે તમારે ગુણાકાર કરવાનો હોય છે. ત્યાર પછી આપણે 3200 છે એને ગુણ્યા 3 કરવાના છે. ચલો 3200 ગુણ્યા તમે 3 કરશો એટલે 9600 મળશે. અને એવી રીતે તમારે શું કરવાના છે, હવે આપણે વારો છે 5000, તો 5000 ગુણ્યા કેટલા કરવાના છે, 4 કરવાના છે. 4 કરો એટલે 4 પંચાને 20000. તો તમે આનો સરવાળો કરો, 20000, 9200 અને 9600. ચલો ફટાફટ સરવાળો કરીને કહેજો વિદ્યાર્થી મિત્રો કેટલો આવે છે. ચલો આ ત્રણે ત્રણનો તમે સરવાળો કરો તો તમે જોઈ શકો છો તમારી પાસે આવે છે 38,800. ચલો ડન છે. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા શું કર્યું મેં, તો કાંઈ નથી કર્યું. મારે તો ખાલી 40,000 જ જોઈ છે, પરંતુ 40,000 આપણે જોતા છે, તો કે 40,000 આપણે જોઈ છે. અને આ ત્રણનો સરવાળો કરો, 1, 2 ને 3. અહીંયા જે 9200 છે, 9600 છે અને 20000, એનો સરવાળો જ તમે કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવે છે, 38,800. હવે આમાંથી બાદબાકી કરો એટલે તમને કેટલા મળશે, 1200 રૂપિયા. એ 1200 અહીંયા મેં લખ્યા છે. હવે એ 1200 ભાગીએ મેં 3 કર્યા. 3 શું કામ કર્યા વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા કલાક આપેલી છે, અહીંયા કલાક કેટલી આપેલી છે, એ પાસે કેટલી કલાક છે, 3 છે. તમે જોઈ શકો છો એટલા માટે. ચલો તો આ ટાઈપના દાખલામાં આ રીતે ગણતરી કરવાની હોય છે. જ્યારે જ્યારે આપણે ફાળો ઘટતો હોય ત્યારે પૂરેપૂરો નથી લેવાનો, જેટલો ઘટે એટલો જ લેવાનો છે. તો અહીંયા તમે 400 એકમ ગણવાના છે. એ 400 શું કામ આવ્યા છે એ ગણતરી અહીંયા કરી છે, જો તમે જોઈ શકો છો નરી આંખે. ચલો 1200 ભાગ્યા મેં 3 કર્યું છે એટલે તમને 400 એકમ મળી જાય છે. એટલે આપણો કુલ સરવાળો 40,000 થઈ જશે. હવે આપણે વસ્તુ ડીનું કીધું હતું વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે વસ્તુ ડી ડિવિઝન એક્સપેલમાં ફેરબદલી માટે આવશ્યક જથ્થો કેટલો છે, 5000 એકમનો છે. અને અંગ્રેજીમાં જોઈ શકો છો ક્વોન્ટિટી કેટલું રિક્વાયરમેન્ટ છે, ટ્રાન્સફર ઓફ યુનિટ કેટલા યુનિટ છે. જો યુનિટ એટલે એકમ કહેવાશે, 5000 એકમ આપેલા છે, 5000. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વસ્તુ ડી માટે કલાકોની ગણતરી છે, એટલે કે કેલ્ક્યુલેશન ઓફ ધ હવર ફોર ધ પ્રોડક્ટ ડી. હવે તમને એકમ આપેલા છે, તો કે વસ્તુ ડીમાં છે કેટલા એકમ હતા, 5000 એકમ હતા. એની પાસે કલાક તો 3 હતી, એ કોષ્ટકમાં આપેલી હતી, તમે જોઈ શકો છો. જો તમને બતાવી દઈશ, અહીંયા આપણે 5000 એકમ ક્યાંથી લીધા છે તો જો આ 5000 જથ્થાના હતા અને આ ડીનું નામ છે, તો ડીના ટેબલમાં જોઈએ તો કેટલી કલાક છે, 3 છે. તો આ બેનો બસ ખાલી ગુણાકાર કરી નાખો સ્ટુડન્ટ્સ. ચલો 5 તરીને 15 એટલે તમને કેટલા કલાક મળશે, 15,000 કલાક મળશે. હવે એ તમારે કોની પાસે લેવા જવાના, તો કે એ અને બી પાસે લેવાના છે, કારણ કે સી પાર્ટી તો સદ્ધર છે એટલા માટે. તો હવે તમારે ઓછું ઉત્પાદન કોણ કરે છે, એ અને બી. તો જો અહીંયા તમને લખેલા છે 400 એકમ છે, અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 400 ગુણ્યા કેટલા કર્યા છે, 3. તો 400 એકમ શું કામ કર્યા, કારણ કે જો વસ્તુ ડી પાસે જ કેટલા એકમ છે, સૌથી ઓછા 400 એકમ છે, અને એને ગુણ્યા આપણે 3 લેવાના છે. 3 છે એ ટેબલમાં જ આપેલા છે, એના ટેબલમાં. જો તમે જોઈ શકો છો આ જે 3 આપ્યા છે એ. ચલો તો તમે જોઈ શકો છો વસ્તુ એનું આપણે પહેલાં ઉત્પાદન બંધ કરી છે, એટલે 400 ગુણ્યા 3 કરશો એટલે 12,000 મળશે. અને હવે ચલો 12,000 મળે છે, ગુણાકાર એકવાર જોઈ લેવો વિદ્યાર્થી મિત્રો, 400 ગુણ્યા 3. તો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ છે.
તમે જોજો અહીંયા 1200 આવશે, ખાસ યાદ રાખજો અહીંયા 1200 આવશે એટલા માટે. ચલો તમે આ બેનો ગુણાકાર કરજો. 400 ગુણ્યા 3 આપણા સ્ટુડન્ટે ભૂલ કરી છે, જે લખ્યા છે એને, એટલે અહીંયા 1200 જ આવશે. 400 ગુણ્યા 3 કરશો એટલે 1200 આવશે. તો તમે ભૂલ ન કરતા. અહીંયા આપણે 12,000 છે ને એક મીંડું કાઢી નાખજો, એક મીંડું ભૂસી નાખું છું. ચલો હવે 15,000 છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો. એમાંથી તમારે માઇનસ કેટલા કરવાના છે? 1,200. 1,200 બાદ કરશો એટલે વધશે કેટલા? 13,000 કલાક. હવે 13,800 કલાક વધે છે, એને આપણે બી પાસે લેવાનું. તો બી પાસે કેટલા કલાક હતા? ચલો બી પાસે કેટલા કલાક છે? 4 છે. તો તમારે ભાગાકારમાં 4 લેવાના છે. ચલો તમે જોઈ શકો છો અહીંયા તમારી પાસે રકમ કેટલી છે? 13,800. અને હા, મેં તમને જે ભૂલ કીધી છે તમે ભૂલ ન કરતા. અહીંયા 12,000 નહીં આવે, અહીંયા 1200 જ આવશે. 1200 કલાક. 400 ગુણ્યા 3 કરશો એટલે 1200 જ આવશે. અને 15,000માંથી 1200 બાદ કરશો તો જ તમને 13,800 મળશે. અહીંયા મેં ભૂલ કીધી છે તમને એટલા માટે, સ્ટુડન્ટને ભૂલ કરી છે. 13,800 છે. હવે એને ભાગ્યા તમારે 4 કલાક કરવાની છે. તો 13,800 ભાગ્યા તમે 4 કલાક કરશો એટલે તમને મળશે 3, 4, 5 અને 0, એટલે કે 3,450. આ આપણા એકમ છે. જો મેં ક્વેશ્ચન માર્ક કર્યો છે, આ આપણે શોધ્યા છે. વસ્તુ ડી માટે ફેરબદલીની ગણતરી. તો હવે એના માટે આપણને 5,000 એકમ તો આપેલા જ હતા. તો વસ્તુ જે માટે છે 5,000 એકમ, એમાં ચલિત લેવાના છે. તો ચલિત કેટલા છે? 85. તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે જો વસ્તુ જે અહીં લખ્યું છે વેરિયેબલ એટલે ચલિત થશે. અને વસ્તુ ડી માટે કેટલા છે? 85 છે. તો એ આપણે અહીંથી જ લઈ લે 85. આપણે ઉપર રકમમાં નથી જવું. ચલો તો આ બેનું તમે ખાલી ગુણાકાર કરી નાખો સ્ટુડન્ટ્સ. ગુણાકાર એકવાર જોઈ લેવું, વેરિફિકેશન કરી લેવું. 5,000 છે એને ગુણ્યા 85 છે, 4,25,000 આવશે. હવે એવી રીતે પાછા આપણે શું કરવાના છે? એકમ. તો એકમ તો જે અહીંયા આપણને એ અને બીના મળ્યા નહીં લેવાના, બીજું કાંઈ ન હોય. આ એના એકમ, આ બીના એકમ, બંનેના એકમ લઈ લેવાના છે. ચલો તો પહેલાં બંનેના એકમ લખી નાખીએ આપણે. જો આ બંનેના એકમ છે એ લખી જાય છે. આ પહેલો એકમ, આ બીનો એકમ. ચલો હવે એની પાસે ફાળો. તો ફાળાની રકમ જો આપણે 3 નંબરમાં શોધી હતી, ટેબલ જે બનાવ્યું હતું ને એમાં, જો તમે જોઈ શકો છો અહીંયા ફાળો છે. જો અહીંયા મેં લખ્યું છે કન્ટ્રીબ્યુશન, અહીંયા આપણે લખ્યું છે એ મુજબ જ તમારે ચાલવાનું છે. તો અહીંયા તમારે શું કરવાના છે? પહેલાં એ પાસે 400 હતા, 400 ગુણ્યા તમારે 20 કરવાના છે. ચલો અને ત્યાર પછી કેટલા હતા? 3,450. એને ગુણ્યા આનો ફાળો તો કેટલો છે? 46. આ બેનો ગુણાકાર કરજો સ્ટુડન્ટ્સ. ચલો 400 ગુણ્યા 20 કરજો એટલે તમને કેટલા મળશે? 8,000. અને ત્યાર પછી જે અહીંયા ગુણાકાર કરશો 3,450 ગુણ્યા 46 એટલે કેટલા મળશે? 1,58,700. ચલો ડન. આઈ હોપ કે આ સમજાઈ ગયું છે સ્ટુડન્ટ્સ. તમે ગણતરી જોઈ શકો છો અહીંયા. જો સરસ મજાની ગણતરી અહીંયા આપેલી હતી. 8,000 કેમ આવ્યા છે એ પણ મેં કીધું છે. પછી 1,58,507 કેમ આવ્યા એ પણ કીધું છે. હવે 3 નો સરવાળો કરજો. 4,25,000 વત્તા 8,000 વત્તા 1,58,700 એટલે 5,91,700 મળે. 5,91,700 ભાગ્યા 5 કરવાના છે, કારણ કે આપણે ડીનું ટ્રાન્સફર કરવું છે એટલા માટે. તો આ આપણને જે મળે છે એ કેટલા મળે છે? 118.3400. આ ખાસ યાદ રાખજો, આ ટ્રાન્સફર ઓફ પ્રાઇસ છે. આ આપણે ટ્રાન્સફર કરી ત્યારે આપણને ટૂંકમાં 118 રૂપિયા જેવો નફો થતો હોય છે. પર યુનિટ આપણને આવું મળે છે. સેમ હવે તમારે જે 60,000 યુનિટ આપેલા છે એના બેઝ ઉપર આ જ ગણતરી કરવાની છે. સેમ ટુ સેમ જ છે. 60,000 છે, એમાં મજૂર કલાક આપેલા છે અને એમાં આપણે સેમ પાછો આ જ ટેબલ લેવાનું છે. જે ટેબલ આપ્યું છે એ જો ટેબલ બતાવી દઉં છું. પહેલાં આપણે સીનું કરશું, પછી આપણે ડીનું કરશું, ત્યાર પછી બીનું કરવાનું છે અને ત્યાર પછી આપણે એનું કરવાનું છે. અને એની પાસે આપણે કલાક કયા લેવાના છે? તો કલાક ખાસ યાદ રાખજો, આ તમારે લેવાના હોય છે. તો જો અહીં નીચે કીધું છે વસ્તુ ડી માટે એકમ દીઠ ફેરબદલીની ગણતરી છે, કયા સંજોગોમાં થશે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈ શકીએ છીએ અમે 60,000 મજૂર કલાક આપેલા છે અને મેં તમને કીધા હતા 4,600, 3,200, 5,000 અને 5,600. તો અહીંયા મેં પૂરેપૂરા યુનિટ શું કામ લીધા છે એ પણ હું તમને કહું છું. અને હા, આ ટેબલમાં તમને આપેલા છે 2, 3, 4, 3. ચલો ડન. અને આ જે છે એ બંને વસ્તુ છે એ તમને ટેબલમાંથી મળી જશે. જે આપણે રકમ છે એમાંથી જ સમજવાનું છે. દાખલો પૂરેપૂરી કોશિશ કરવી. તમારે ખાલી ગુણાકાર કરવાના છે. પહેલાં 4,600 છે. ચલો ડન. તમે જોઈ શકો છો 4,600 છે એને ગુણ્યા તમે 2 કરી નાખો. પછી કેટલા કરવાના છે? તો કે એના પછીના એકમ છે આપણે ડીના કેટલા છે? 3,200. 3,200 ગુણ્યા કેટલા કરવાના છે? 3 કરવાના છે. ચલો તમે ગુણાકાર કરતા જાજો એટલે ખબર પડશે. વર્કિંગ નોટ આપણે બતાવીશ જ. પછી 5,000 છે, 5,000 ગુણ્યા 4 કરવાના છે અને 5,600 છે એને ગુણ્યા 3 કરવાના છે. પરંતુ આ એની ગણતરી કરો એ પહેલાં ત્રણેયનો સરવાળો જોઈ લેવાનો. 60,000થી વધતો નથી ને, જો 60,000થી વધે તો નહીં ચાલે.
ચલો, ઘટે તો ચાલશે, ઘટે તો આપણે કઈ રીતે કરવાનું એ પણ શીખડાવીશ. અને આ બંને મેથડમાં એવી રીતે આવે છે. તો તમે જોઈ શકો છો, જો અહીંયા 9200 આવે છે, 9600, 20000, આ ત્રણનો સરવાળો કરો તો 60000 થાય જ નહીં. એટલા માટે આપણે જો અહીંયા પૂરેપૂરા એકમ લીધા છે. અને હવે વધારાના એકમ છે એ, તો હવે જો અહીંયા સરવાળો તમે જોઈ શકો છો 55600, અને આપણે જોઈ છે કેટલા 60000 યુનિટ, અને આપણને મળ્યા છે કેટલા 55600. તો આ તમારે 55600 છે, એમાંથી તમારે બાદબાકી કરવાની છે. કેટલી? 60000. અને એ બાદબાકી કરશો એટલે તમને કેટલા મળશે? 4400. અને આને કહેવાશે વધારાના. વધારાના એટલે આવશે વણ વપરાયેલ ઉત્પાદનો, સરપ્લસ ઓફ આઈડિયલ ટાઈમ. અહીંયા ક્વેશ્ચન માર્ક કર્યો છે 4400માં. અને વસ્તુ ડી માટેના કલાકોની ગણતરી કરવાની છે, તો એની પાસે 5000 એકમ હતા. જો અહીં લખેલું છે, અહીંયા એકવાર રકમ બતાવી દો એટલે રકમ ખાસ વાંચવાની. વસ્તુ ડી માટે તમે જોઈ શકો છો કલાક જો એ લખ્યું છે, એકમ દીઠ ફેરબદલી માટેની, અને જથ્થા માટેનું કીધું છે. તો જથ્થા માટેનું કીધું છે, એ ગણતરી પણ આપણે કરી છે. ચલો, અને ટેબલ પ્રમાણે જ આપણે કિંમત મૂકવાની હોય છે. ચલો, તો 5000 ગુણ્યા 3 કરવાના છે એટલે 15000 મળશે. હવે વધારાના જે છે ને એ બાદ કરવાના. જો ઓમાં આપણે શું કર્યું હતું? પ્લસ કરી નાખ્યા હતા, અહીંયા આપણે બાદ કરવાના થશે. તો બાદ કયા કરવાના? 4400 બાદ કરવાના. 15000માંથી 4400 બાદ થશે એટલે 10600 મળશે. હવે એ 10600 છે આપણે એ પાસે લેવાના, કારણ કે એ પાસે પૂરતી વિગત છે એટલા માટે. તો આ 3 કલાક તો તમને ટેબલમાં આપ્યા હતા, તો તમારે કાંઈ નથી કરવાનું. 10600 છે એને ભાગ્યા 3 કરવાના છે એટલે તમને મળશે કેટલા? 3533.33 એવી સિરીઝ મળશે. તમે ગુણાકાર જોઈ શકો છો, અને તમને સ્ટુડન્ટ ગણતરી આપેલી છે, જોઈ શકો છો નરી આંખે. તમે આ ટાઈપની પીડીએફ પરચેસ કરવી હોય તો એસજીસીની એપ્લિકેશન છે, ત્યાંથી તમે કરી શકો છો. રકમ વિથ આન્સર તમે જોઈ શકો છો. પછી તમે વિડીયો સમજશો તો તમને ખરેખર સમજાઈ જશે. બસ 2-3 લેક્ચર જરૂર પડશે. ચલો, અને આ 3 કલાક છે ક્યાંથી આવ્યા છે વિદ્યાર્થી મિત્રો? વારે વારે કહું છું, આ ટેબલ જે છે ને એમાં કલાક આપેલી જ છે, એટલા માટે ક્યાંય તમારે ધ્યાન નથી રાખવાનું. ખાલી અહીંયા આ એક તમને સમજાવવું જોઈએ કે ભાઈ આ બધી વસ્તુ ક્યાંથી લઈ છે ને એ. ચલો, હવે આપણે શું કરવાનું છે? તો કે વસ્તુ ડી માટે ફેરબદલીની ગણતરી 5000 આપેલા છે, એને ગુણ્યા 885 કરવાના છે. ચલો, એ ચલિત પડતર છે, અને ચલિત પડતર ઓલરેડી આપણે સેમ અહીંયા ટેબલમાં ઉપર ગણતરી કરી એ મુજબ જ આવે. ચલો, ચલિત પડતર જો અહીંયા લખ્યું છે ચલિત, અને અહીંયા લખ્યા છે 85, અને આ ટેબલમાંય છે. એવું લાગે તો ટેબલમાંથી નહીં જોઈ શકો છો, પણ મેં ટેબલ એટલે બનાવ્યું છે કે વારે વારે આપણે અહીંયા ફાળો નથી આપ્યો. ફાળો શોધવા માટે આપણે ટેબલ બનાવ્યું છે. બસ કન્ટ્રીબ્યુશન જે 3 નંબર આપ્યા છે એ નહોતા આપ્યા, એટલા માટે આપણે શોધ્યું છે. ચલો, તો હવે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, 4,25,000 આવે છે. અને ત્યાર પછી તમારે 5333 આપેલા જે હતા, અહીંયા ઉપરથી રકમ જે મળી હતી અહીંયા આપણને વધારાની જે યુનિટ તમે જોઈ શકો છો. જ્યાં મેં લાલ લીટી કરી છે સ્ટુડન્ટ્સ, તમારા માટે મેં તમને લાલ લીટી કરી આપેલી છે, એટલે તમને આરામથી સમજાઈ જાય. હવે અહીંયા આપણે ફાળો લેવાનો છે. તો કોનો ફાળો? એનો ફાળો. તો એ પાસે કેટલો ફાળો છે? તો એ ટેબલમાં નહીં હોય, એ આપણે જે ટેબલ તમે બનાવ્યું ને એમાં હશે. તો જો અહીંયા ફાળાની રકમમાં તમે જોઈ શકો છો એ પાસે કેટલો ફાળો છે? 20 છે. તો અહીંયા 20 છે. ચલો, આ બધા વર્ડ ઉપર જવાનું છે. વર્ડ ઉપર જશો તો તમને બધું આરામથી આવડી જશે. બહુ આગળ વહી ગયો. ચલો, ડન. હવે મળી ગયું હશે 4,25,000 વત્તા 70,667, અને આ બેનો સરવાળો કરવાનો છે. કુલ ફેરબદલી 4,95,667 આવશે. બસ હવે સિમ્પલ છે, ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કઈ રીતે કરવાનો છે? તમને જે મળ્યા છે એ લાસ્ટમાં જે રકમ મળી છે એ ધ્યાનમાં લેવાની છે. અને અહીંયા તમારે સૂત્ર બનાવવું હોય તો તમે બનાવી શકો છો. કુલ ફેરબદલી મૂલ્ય છેદમાં ફેરબદલી માટેના એકમો. અને અંગ્રેજીમાં બનાવવું હોય તો અંગ્રેજીમાં બની જાય. જો અહીંયા સૂત્ર મેં નથી લખ્યું, કારણ કે પાર્ટ 1માં મેં લખ્યું હતું, એટલા માટે. આ તો યુનિટ છે, આ શું છે? એકમ છે. એટલે અંગ્રેજીમાં એને શું કહેવાશે? યુનિટ. ગુજરાતીમાં કહેવાશે એકમ. ફેરબદલીના એકમ 5000 હતા, અને આ તમને હમણાં જે મળ્યા છે એ ક્યાં? એ જે લાસ્ટમાં મળ્યા ને, કુલ ફેરબદલી મૂલ્ય એટલે કે ટોટલ ટ્રાન્સફર પ્રાઇસ. તો આપણું આ સૂત્ર છે, જો અહીંથી મળી જાય ટોટલ ટ્રાન્સફર ઓફ પ્રાઇસ 4,95,667, એને ભાગ્યે યુનિટ કરવાના છે. બસ સૂત્ર પણ થઈ ગયું, દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો વધારે શેર કરજો. અને જો મારી તબિયત સારી થઈ જશે તો બધા વિડીયો છે તમને વહેલી તકે મળી જ જશે, એ હું તમને ગેરંટી આપું છું. તમારો જ્યારે એક્ઝામ આવશે એ પહેલાં આપણે આખો સિલેબસ છે કમ્પ્લીટ કરી જ દઈશું. ચલો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SJC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.